કૃષ્ણ મંડળના સેવા યજ્ઞના પ્રતાપે શ્વાનોને મળે છે પકવાન। કહેવાતા કળિયુગમાં પણ અનેક સેવા કાર્યો થઈ રહ્યા છે। કોઈ એકલા હાથે તો કોઈ સમૂહ બનાવીને સેવા કાર્યો કરે છે। કોઈ જરૂરતમંદ જીવની તો કોઈ અબોલ જીવની સેવા કરતા આપણે જોઈએ છીએ। અબોલ જીવની સેવા કરનાર ખૂબ ઓછા જોવા મળે છે। વર્ષો પૂર્વેથી હર વર્ષે આવતા ધનારક માસમાં સેવા કાર્યનું આગવું મહત્વ જાણવા મળ્યું છે। આ માસમાં પશુ પક્ષીઓ પ્રત્યે સેવા કાર્ય વધુ થતા જોવા મળે છે। કોઈ પશુને ચણ નાખે છે તો કોઈ અબોલ જીવને રોટલા બનાવી ખવડાવે છે। પણ પ્રાંતિજના કૃષ્ણ મંડળની મહિલાઓ હર વર્ષે આ પાવન માસમાં અબોલ જીવ એવા શ્વાનને લાડુ બનાવી ખવડાવે છે। મંડળની બહેનો એક જગ્યાએ એકઠી થઈ શ્વાન માટે લાડુ બનાવે છે અને અનેક શ્વાનોને કૃષ્ણ મંડળના સેવા યજ્ઞના પ્રતાપે પકવાન આરોગવા મળે છે। મારું નામ કિંતુબેન। આપના મંડળનું નામ? કૃષ્ણ મંડળ। કેટલા સમયથી આપનું મંડળ કામ કરી રહ્યું છે? અમારું મંડળ લગભગ 15 વર્ષથી આ બધું કામ કરે છે। આજે આપ લાડુને બનાવી રહ્યા છો અબોલ જીવ માટે, એ કોના તરફથી દાન આવેલું છે? દાન તો બધા અમારા મંડળ તરફથી તરફથી જ રાખવામાં આવે છે। કોઈ દાન આપે છે ખરું આના માટે? બીજા બધા આપે છે। બીજા કને બધા ઘણા આપે બધા જ આપે છે। આ કેટલા વિસ્તારમાં લાડુનું વિતરણ થતું હોય છે? અમે નાની ભાગોળ બધા જ આ બધા પૈસા આપે બધા આપે। કેટલા વર્ષથી આપ કાર્ય કરી રહ્યા છો? કાર્ય અમે લગભગ 15 વર્ષથી કરીએ છીએ। આપના મંડળમાં કેટલી મહિલાઓ છે? અમારા મંડળમાં લગભગ 35 મહિલાઓ છે। આ સિવાય બીજું શું શું કાર્ય થઈ રહ્યું છે આપના મંડળમાં? અમારા મંડળમાં અમે બ્રાહ્મણો જમાડીએ છીએ। પછી આ ધનુર્માસમાં બધા જે ભજન સત્સંગ કરાવે, પૂનદાન કરાવે, કોઈ કથા બેહાડે। 50 વર્ષથી અમારું મંડળ ચાલે છે। બધા આગળના બધા જે ઉંમરવાળા હતા એ બધા કરતા હતા, પણ હવે અમને સોંપ્યું છે એટલે અમે બધું આ સારું કાર્ય કરવું અને પૂનદાનમાં પૈસો વાપરવો। આ બધા પૈસા અમે પૂનદાનમાં જ વાપરી નાખીએ છીએ। અને કોઈ ગરીબ હોય, કોઈ આર્થિક રીતે નબળું હોય એના માટે પણ અમે પૈસા આપીએ છીએ। કોઈ વળી દવાખાનામાં આપીએ, વળી કોઈ મહિલા કોઈ ગરીબ હોય અને એને કોઈ આધાર ના હોય તો અમે પણ બધું આપીને આવું કાર્ય કરીએ છીએ। અને અમારી મંડળની બહેનો એટલે તમારે એકદમ સક્ષમ, એટલે એમ તો બધા તૈયાર જ હોય તો આપણે જે કરવું છે એ કરવું જ જોઈએ। અને આપણે આવા પૂનદાનમાં આજે ધનુર્માસ છે, ધનુર્માસમાં આપણે બધા પૂનદાન આપણે તો શું કરી શકીએ? આપણે ગરીબ બ્રાહ્મણ માણસ રહ્યા, પણ આપણે જે બને જેટલું આપો એટલું લઈ અને આ કૂતરા માટે આપણે અબોલ જીવ માટે આજે અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ। આ મંડળની મહિલાઓ અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા છે। ધાર્મિક અને સેવા કાર્યો કરી તમામ મહિલાઓ ધન્યતા અનુભવે છે। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।